નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના કારબુણ ગામે હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી થરાદ પોલીસ. થરાદ તાલુકાના કરબણ ગામે રાત્રિના સમયે હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો, જેમાં અજાણ્યા શખ્સ દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકનું નામ રણછોડજી ભૂમજી ચૌહાણ, ઉંમર આશરે 45 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં 2 દીકરાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી હતી અને અજાણ્યા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે અને હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો થરાદ પોલીસે. ઘટનાસ્થળે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં જ હત્યાની દિશામાં શંકા જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, પૂછપરછ અને પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. આ બનાવ ફરી એકવાર સમાજમાં વધતા આડા સંબંધો અને તેના કારણે સર્જાતી ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓની કડક સજા કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર, ધીમા. કરબુણ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ છે. ત્યાં ગત રાત્રિના સમયે બનાવ બને છે અને એમાં મરણ જનાર ભાઈ છે જે રણછોડભાઈનું દરબાર છે, એનો મર્ડર થઈ જાય છે અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. ત્યાં જઈને મરણ જનાર છે એમના કુટુંબી ભાઈની ફરિયાદ લેવામાં આવે છે. ફરિયાદ આધારે બનાવ હકીકત એવી છે કે જે ભણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે. આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડકરી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે. એવી રીતે પ્રી પ્લાન કરી મરણ જનારને કેળની ગોળીઓ ખોરાકમાં આપી રાત્રિના સમયે ઊંઘ દરમિયાન હાલનો આરોપી જે છે ભણાભાઈ માજીરાણા, એને મરણ જનારની પત્ની જે ધર્મીબેન છે અને એની એક બેન છે, એ 3 જણા સાથે મળી અને મરણ જનારને ઊંઘ દરમિયાન માથામાં તીક્ષ્ણ હથિયારથી વાર કરે છે અને મરણ જનાર તુરંત મૃત્યુ પામે છે. પછી એને લાશને નાખવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ એમાં સફળ થતા નથી. ફરીથી તે ખાટલા ઉપર સુવડાવી દે છે. આવી રીતનો બનાવની ફરિયાદ દાખલ થાય છે. આ ફરિયાદની તપાસ અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ જે થરાદ પોલીસ સ્ટેશનના છે એ ચલાવી રહ્યા છે. આ બનાવ બાબતે તાત્કાલિક અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તાત્કાલિક અલગ અલગ અમારી જે એલસીબીની ટીમો છે, પેરોલ પોલીસ સ્કોડ છે, એમના માણસોને કહે છે અને હાલ